અમરેલીના ધારૂદ તાલુકાના ચલાળા ગામ તેમજ આજુબાજુના ગામોમાં પીજીવીસીએલની ટીમ દ્વારા ડિજિટલ મીટર લગાડવાની કામગીરી શરૂઆત થઈ હતી. અમરેલી જિલ્લાના પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરની સીધી દેખરેખ હેઠળ પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર તેમજ તેમની ટીમ દ્વારા ચલાલા ખાતે ડિજિટલ મીટર લગાડવાની કામગીરી હાથ ધરાતા જે કામગીરી મુજબ સૌપ્રથમ ધારાસભ્ય જેવી કાકડિયાના ઘરે ડિજિટલ મીટર લગાડાયું. ત્યારબાદ ચલાલામાં અલગ અલગ જગ્યાએ આ ડિજિટલ મીટર લગાડવાની કામગીરી શરૂ થઈ. ડિજિટલ મીટર લગાડતા જ નવી ટેકનોલોજી મુજબ વિદ્યુત વપરાશનો ગ્રાહકોને પણ ખ્યાલ આવશે. ત્યારે આ ડિજિટલ મીટર લગાડવાની કામગીરીને લઈને પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ચલાલા ગામ તેમજ આજુબાજુના ગામડાઓમાં બને એટલું વહેલું આ ડિજિટલ મીટર દરેક પીજીવીસીએલના ગ્રાહકના ઘર સુધી પહોંચાડાશે. મારું નામ એસટી ગરાસિયા, નાયબ ઇજનેર ચલાલા સબ ડિવિઝન. આજે જે સ્માર્ટ મીટર મારવામાં આવે છે, જે અંતર્ગત આપણે અત્યારે હાલમાં વાણિજ્ય હેતુ જે આપણે એનઆરજીપી કનેક્શનો છે તેમાં આપણે સ્માર્ટ મીટર મારીએ છીએ. તેમજ આજ રોજ તારીખ 5/5/2025ના રોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય ચલાલા ખાંભા બગસરા જેવીભાઈ કાકડિયાને ત્યાં આજ રોજ આપણે સ્માર્ટ મીટર મારેલ છે. તેમજ તેમનો પણ આપણને પૂરેપૂરો સહકાર મળે છે. તેમજ જે આપણે આ મીટર છે એ બીજા મીટરની જેમ જ કામ કરે છે. વધુ બિલ આવતું હોવાની જે વાત છે એ તદ્દન ખોટી છે. સ્માર્ટ મીટરમાં કોઈ પણ વધારાનો કોઈ દર છે નહીં. ઓટોમેટિક મીટર રીડિંગ થતું હોય, જેના લીધે માનવીય જે ભૂલો થાય છે મીટર રીડિંગ બાબતની, તે આમાં રહેતી નથી. તેમજ હાલના જે આ પોસ્ટપેડ તરીકે જ મીટર જે છે એ કામ કરશે. સ્માર્ટ મીટર જે છે એ પોસ્ટપેડ તરીકે જ કામ કરશે. પરંતુ જો પ્રીપેડ મીટર તરીકે જો ગ્રાહક તેનો ઉપયોગ કરશે